વેલકમ બેક. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માતા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હતા. અંબે માતાના ચરણોમાં શીશ ઝુકાવીને તેમણે આશીર્વાદ લીધા. આ ઉપરાંત તેમણે અંબાજીમાં સિદ્ધ હેમ સેવા કેમ્પની મુલાકાત લીધી અને કેમ્પના સંચાલકોની કામગીરીની પ્રશંસા કરી. સાથે સાથે પોલીસ કંટ્રોલ રૂમની મુલાકાત લઈને શ્રદ્ધાળુઓની સુરક્ષાની કામગીરીની સમીક્ષા કરી હતી. તમામ સમાજની સંસ્થાઓને નતમસ્તક વંદન કરીને અભિનંદન આપું છું. જે સંસ્થાઓના અગ્રણીઓ જેને કોઈ દિવસ ઘરમાં પાણીનું ગ્લાસ ના ભર્યું હોય એવા લોકો આ ગરીબ મધ્યમ વર્ગ અને માઈ ભક્તોની સેવામાં કોઈ પગ દબાવતું હોય છે તો કોઈક 18 કલાક ખડે પગે એમને ભોજનની વ્યવસ્થા કરાવતું હોય છે. તો યાત્રાધામ અંબાજીમાં અત્યારે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે, ત્યારે વિવિધ સેવા કેમ્પ પણ લગાવવામાં આવ્યા છે. અત્યારે માની ભક્તિમાં અંબાજી લીન થયું છે. ભાદરવી પૂનમનો મેળો હાલ ચાલુ છે, ત્યારે હજારો શ્રદ્ધાળુ પદયાત્રા કરીને માના દર્શન કરે છે. પગપાળા ચાલીને આવતા ભક્તો માટે ઠેર ઠેર સેવા કેમ્પ રાખવામાં આવ્યા છે. આવો જ એક સેવા કેમ્પ એટલે ત્રિશુળિયા ઘાટ પાસેનો જય અંબે સેવા કેમ્પ. આ કેમ્પની ચા ભક્તોમાં ખૂબ નામના ધરાવે છે. 40 વર્ષથી આ કેમ્પમાં પદયાત્રીઓને ચા પીવડાવાઈ રહી છે. માત્ર 5 માટલા મૂકીને પદયાત્રીઓને પાણી પીવડાવવાથી શરૂ કરાયેલો આ કેમ્પ આજે 15 લાખ લોકોને ચા પીવડાવી રહ્યો છે. અમે 5-7 મિત્રો છીએ, એનું મૂળ સંચાલન કરીએ જે વર્ષોથી અમે જેને શરૂઆત કરેલી અને આનું શરૂઆત અમારી ત્યાંથી થયેલી કે અમે ચાલતા આવતા એ વખતે જે ત્રિશુળિયો ઘાટ 3 કિલોમીટરનો ચડીએ એટલે ત્યાં થાક લાગતો, પાણીની જરૂરિયાત પડતી, એ પણ સંતોષ હતી નહીં, રાત્રે બીક પણ લાગતી એમ. એટલે અમે વિચાર્યું કે આવું પ્રોટેક્શન મળે પબ્લિકને અને ચા પાણી મળી રહે એ ગણતરીથી અમે 5 માટલા અને પેટ્રોમેક્સ વગેરે લઈને અહીંયા આવી અને આ સેવાનું અભિયાન મેં નાના પાયે વખતે શરૂ કરેલું અને એક સક્સેસ અત્યાર સુધી થયું. દિવસે દિવસે અમારી પ્રગતિ વધતી ગઈ. આજે અમે 39 વર્ષથી આ કરીએ છીએ અને માતાજીની દયાથી અમને અહીંયા એવો અહેસાસ થાય છે કે માતાજી પોતે અહીંયા સાક્ષાત અહીંયા હાજર હોય. નહીંતર આવી ચા બનાવે કોણ? અમારામાં કોઈ કારીગર નથી. કોઈ પણ ચા બનાવે એક જ ચા બને છે, પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી અને પહેલા વર્ષથી અત્યાર સુધીની એમ એક જ પ્રકારની. અને જે યાત્રાળુઓ અમારી ચાના જે વખાણ કરે છે એ જોઈને અમને અનેરો ઉત્સાહ આવે છે. અહીંયા અમે છેલ્લા 15 વર્ષથી આવીએ છીએ. અહીં જે આઈટીઆઈ અને મિત્ર મંડળ દ્વારા જે ચાનો કેમ્પ રાખવામાં આવેલ છે ખરેખર ખૂબ સરાહનીય છે. ઘણા વર્ષોથી આ ચાનો કેમ્પ અમે જોઈએ છીએ, અહીંયા ચાનો ટેસ્ટ પણ કરીએ છીએ. કાચની રકાબીમાં ચાનો ટેસ્ટ કરવો હોય, ઓરિજિનલ ચાનો ટેસ્ટ કરવો હોય તો ખરેખર આ કેમ્પ માટે સરાહનીય છે. દરેકે અત્યારે તો અમે બીજી જુદી જુદી આઈટીઆઈમાં છીએ, તેમ છતાં અમારું સેવા કેન્દ્ર શાંતિથી આટલા વર્ષોથી 39 વર્ષોથી ચાલે છે. કોઈ રોક ટોક ભોગ બધી રીતે દરેક સહકાર મળી રહે છે. અમે જ્યારે શરૂઆતમાં આવ્યા એટલે બહુ તકલીફ હતી આ રોડ ઉપર, જંગલમાં કોઈ એકલ લોકલ જઈ શકતું નહીં. એ વખતે અમને આઈટીઆઈમાં બેઠા હતા અને વિચાર કર્યો ચૈત્રી પૂનમ વખતે કે આ રીતે આપણે કંઈક કર્યું હોય તો આપણે યાત્રાનો સગવડ મળે. તો પછી અમે 5 માટલા અને પેટ્રોમેક્સ અને ચાનું નાનું તપેલું ચા ખોડ લઈને આવ્યા હતા. લાકડો તો અમે જંગલમાં વીણીને અમે ચા પાણી પાવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો યાત્રાળુઓ ચા પીવા પણ તૈયાર નહોતા કે જો ચા પીશું તો પૈસા પડાવશે, પહેલા ચા મફત કરશે ને પછી પૈસા પડાવશે. એટલે અમે એ રીતે પછી શરૂ કર્યું. ધીરે ધીરે પોતાની મહેનતથી આટલું ઊભું કર્યું છે. હાલ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. લાખો ભક્તો ચાલીને માતાના મંદિર સુધી જઈ રહ્યા છે. જ્યારે જીવનમાં કોઈ દુઃખની પરિસ્થિતિ આવે ત્યારે શ્રદ્ધાળુઓ માતાજીની માનતા રાખે છે અને મનોકામના પૂરી થતા પગપાળા અંબાજી જઈને માતાજીનો આભાર માને છે. પાટણ, અરવલ્લી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાંથી લોકો પગપાળા આવી રહ્યા છે. પરંતુ લોકોની આસ્થા એટલી પ્રબળ છે કે 3-4 દિવસથી ચાલતા હોવા છતાં પણ થાક લાગતો નથી. કોઈ પોતાના માથા પર ગરબો લઈને માનતા પૂરી કરી રહ્યા છે તો કેટલાક લોકો તડકાથી બચવા માટે છત્રીનો સહારો લઈ રહ્યા છે. અમે પાટણ જિલ્લા શંકેશ્વર તાલુકા ઓરમાણા ગામેથી આવીએ છીએ. અમારી પગપાળા માનતા હતી. અમારે 4થા દિવસ છે આજે. અમને રસ્તામાં ખૂબ સારી સેવાઓ મળી. મતલબ હાજીપુરથી અમે નીકળ્યા છીએ ગરબો લઈ અંબાજી જવા માટે, કશી તકલીફ પડતી નહીં. અમે પાલનપુરથી પગપાળા યાત્રામાં માતાજીના દર્શને જઈ રહ્યા છીએ. માતાજી જીવનમાં સુખ શાંતિ આપે છે, સર્વને આપે છે, અમને પણ આપી છે. અમને માતાનો આભાર પ્રગટ કરવા, થેન્ક્સ કહેવા માના દીકરા તરીકે દર્શનાર્થે જઈ રહ્યા છીએ.